પ્રશ્ન 1. લેખકના ઘરે કેવા રંગની ગાય હતી? એ. લાલ, બી. કાળી, સી. સફેદ, ડી. ભૂખરી. સાચો જવાબ છે સી. સફેદ. પ્રશ્ન 2. સંક્રાંતિને દિવસે લોકો કામધેનુને શું ખવડાવતા? એ. ઘૂઘરી, બી. રોટલી, સી. ઘાસ, ડી. ગોળ. સાચો જવાબ છે એ. ઘૂઘરી. પ્રશ્ન 3. લેખકના ઘરમાં ચોર આવેલા ત્યારે બોડીગાર્ડે શું કર્યું હતું? એ. ચોરને શિંગડા માર્યા હતા, બી. બરાડા પાડી સૌને જગાડ્યા હતા, સી. સૂઈ ગઈ હતી, ડી. ચોરને ઢીંક મારી હતી. સાચો જવાબ છે બી. બરાડા પાડી સૌને જગાડ્યા હતા. પ્રશ્ન 4. લેખકની ગાય ટંકે કેટલું દૂધ આપતી હતી? એ. 2 શેર, બી. 7 શેર, સી. 5 શેર, ડી. 8 શેર. સાચો જવાબ છે ડી. 8 શેર. પ્રશ્ન 5. બોડી ગાયના દૂધની લાયણીના મહિને કેટલા રૂપિયા આવતા હતા? એ. 25 એક, બી. 50 એક, સી. 20, ડી. 10. સાચો જવાબ છે એ. 25 એક. પ્રશ્ન 6. ધરમપુરમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે શું જાણીતું છે? એ. તેમની બનાવેલી દવા, બી. બોડી ગાય, સી. કામધેનુની પૌત્રી રમલી ગાય, ડી. બોડી ગાયનો વાછડો. સાચો જવાબ છે સી. કામધેનુની પૌત્રી રમલી ગાય. પ્રશ્ન 7. સારા નરસા પ્રસંગે લોકો લેખકના ઘરે શું લેવા આવતા? એ. બોડીના ગૌમૂત્ર, બી. બોડીનું છાણ, સી. બોડીની, ડી. બોડીના બચ્ચાની. સાચો જવાબ છે બી. બોડીનું છાણ. પ્રશ્ન 8. બોડીનો ઉબેલ કેટલા વર્ષનો હતો? એ. 1.5 વર્ષ, બી. 1 વર્ષ, સી. 1.25 વર્ષ, ડી. 2 વર્ષ. સાચો જવાબ છે સી. 1.25 વર્ષ. પ્રશ્ન 9. લેખકને ત્યાં કઈ ગાય હતી? એ. કાઠિયાવાડી ગાય, બી. ગીર ગાય, સી. કોકરેજ ગાય, ડી. જર્સી ગાય. સાચો જવાબ છે એ. કાઠિયાવાડી ગાય. પ્રશ્ન 10. લેખકની બાએ બોડીને કયો ખાડો ખોદી દટાવી હતી? એ. ગામને પાદરે, બી. જંગલમાં, સી. ઘરના ફળિયામાં, ડી. લેખકના બાપુની જૂની વાડીમાં એક પીપળા નીચે. સાચો જવાબ છે ડી. લેખકના બાપુની જૂની વાડીમાં એક પીપળા નીચે. પ્રશ્ન 11. કવિ શું ઉગાડવાનું કહે છે? એ. બારી, બી. ભીડેલા દ્વાર, સી. બારણું, ડી. કમાડ. સાચો જવાબ છે બી. ભીડેલા દ્વાર. પ્રશ્ન 12. કવિ શું લઈને ચાલવાનું કહે છે? એ. ભેખ લઈને, બી. સાથ લઈને, સી. સંપત્તિ લઈને, ડી. સંન્યાસ લઈને. સાચો જવાબ છે એ. ભેખ લઈને. પ્રશ્ન 13. કવિ કોનો વેગ લઈને ચાલવાનું કહે છે? એ. પ્રાણીઓનો, બી. પક્ષીઓનો, સી. વાયુનો, ડી. હરણનો. સાચો જવાબ છે સી. વાયુનો. પ્રશ્ન 14. કવિ શું છોડી દઈને ચાલવાનું કહે છે? એ. ભેદભાવ, બી. રંગરાગ, સી. સંપત્તિ, ડી. વેરઝેર. સાચો જવાબ છે બી. રંગરાગ. પ્રશ્ન 15. કવિ કંઠમાં શું લઈને ઝઝૂમવાનું કહે છે? એ. હાર, બી. પંખીઓનો કલરવ, સી. માળા,
ડી વાઘ સિંહની ત્રાડો. સાચો જવાબ છે ડી વાઘ સિંહની ત્રાડો. પ્રશ્ન 16. સાપનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? એ 25 વર્ષ, બી 10 વર્ષ, સી 5 વર્ષ, ડી 1 વર્ષ. સાચો જવાબ છે એ 25 વર્ષ. પ્રશ્ન 17. જળ કમળ છાંડી જાને બાળા કવિતામાં કયા નાગનું નામ આવ્યું છે? એ વાસુકી, બી કાળી નાગ, સી કરકોટક, ડી કંબલ. સાચો જવાબ છે બી કાળી નાગ. પ્રશ્ન 18. સાપને કયું અંગ હોતું નથી? એ જીભ, બી પૂંછડી, સી આંખ, ડી કાન. સાચો જવાબ છે ડી કાન. પ્રશ્ન 19. નાગણ એક સાથે કેટલા ઈંડા મૂકે છે? એ 20 થી 25, બી 10 થી 15, સી 50 થી 55, ડી 100. સાચો જવાબ છે સી 50 થી 55. પ્રશ્ન 20. જો સાપ પૂરેપૂરી કાંચળી ન ઉતારી શકે તો શું થાય? એ સાપ હિંસક બની જાય, બી સાપ માંદો પડી જાય, સી કંઈ જ ન થાય, ડી સાપ મરી જાય. સાચો જવાબ છે બી સાપ માંદો પડી જાય. પ્રશ્ન 21. સાપનું કયું અંગ તેની ઘ્રાણેન્દ્રિયો તરીકે કામ કરે છે? એ તેનું ઝેર, બી તેના દાંત, સી તેની જીભ, ડી તેની પૂંછડી. સાચો જવાબ છે સી તેની જીભ. પ્રશ્ન 22. નળ દમયંતીની વાર્તામાં કયા સાપની વાત આવે છે? એ કરકોટક, બી શેષનાગ, સી કાળીનાગ, ડી કંબલ. સાચો જવાબ છે એ કરકોટક. પ્રશ્ન 23. અજગર કેટલા મહિના સુધી ભૂખ્યો રહી શકે છે? એ 1 અઠવાડિયું, બી 1 મહિનો, સી 15 દિવસ, ડી 8 મહિના. સાચો જવાબ છે ડી 8 મહિના. પ્રશ્ન 24. ખોદે ખાલી જગ્યા ને ભોગવે બોરિંગમાં ખાલી જગ્યામાં શું આવે છે? એ સાપ, બી બિલાડી, સી ઉંદર, ડી ખિસકોલી. સાચો જવાબ છે સી ઉંદર. પ્રશ્ન 25. કયો સાપ સૌથી વધારે લાંબો અને વજનમાં પણ વધારે હોય છે? એ અજગર, બી કરકોટક, સી શેષનાગ, ડી વાસુકી. સાચો જવાબ છે એ અજગર. પ્રશ્ન 26. સાપને પાચન માટે શું મદદ કરે છે? ભૂલથી પાના ઉપર ટપકું થઈ ગયું છે. એ તેની જીભ, બી તેનું પોતાનું ઝેર, સી તેના દાંત, ડી તેની લાળ. સાચો જવાબ છે બી તેનું પોતાનું ઝેર. પ્રશ્ન 27. સોનલને શું બહુ ભાવતું? એ ખીર, બી ચોકલેટ, સી લાડુ, ડી કુલેર. સાચો જવાબ છે ડી કુલેર. પ્રશ્ન 28. સોનલને શા માટે રાત્રે સૂતી વખતે નાગની વાર્તા નથી સાંભળવી? સાચો જવાબ છે બી સોનલને રાત્રે સાપની બીક લાગતી. પ્રશ્ન 29. કેટલા દિવસના ગાળે સાપ કોચળી ઉતારે છે? એ 50 થી 100 દિવસે, બી દર 15 દિવસે, સી દર 100 દિવસે, ડી 72 થી 210 દિવસે. સાચો જવાબ છે ડી 72 થી 210 દિવસ.
પ્રશ્ન 30. સાપના ઝેર માટેના અભ્યાસનું હાફકિન ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? એ. મુંબઈ, બી. અમદાવાદ, સી. ચેન્નઈ, ડી. દિલ્હી. સાચો જવાબ છે એ. મુંબઈ.